250 વિદ્યાર્થીઓ 6 મહિનાથી વીજ જોડાણ વિના અભ્યાસ કરવા મજબૂર. ગળતેશ્વરની વાડદ પ્રાથમિક શાળામાં જીબીમાં 18,000 ભર્યા છતાં કનેક્શન મળ્યું ન હોવાનો આક્ષેપ. શાળા બહાર સીસી રોડનો પણ અભાવ. ગળતેશ્વર તાલુકાની વાડદ પ્રાથમિક શાળાનું નવું મકાન ગત સ્વાતંત્ર્ય દિન પર્વે લોકાર્પણ કરાયું હતું. જોકે લોકાર્પણ બાદ જીબી વિભાગમાં ₹18,000 ભર્યા હોવા છતાં હજુ સુધી શાળાના 6 ઓરડામાં વીજ કનેક્શન મળ્યું ન હોવાથી વિદ્યાર્થીઓ શિક્ષકોને હાલાકી વેઠવી પડી રહી છે. તેમજ શાળા બહાર સીસી રસ્તાને વહીવટી મંજૂરી મળી હોવા છતાં કામ ચાલુ થયું નથી. વાડદ પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી ધોરણ 5 સુધી 250થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પ્રાથમિક શાળાનું 6 મહિના પહેલા નવું મકાન બનાવી ગત તારીખ 15મી ઓગસ્ટના દિવસે ગ્રામજનોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ નવી શાળાના 6 ઓરડામાં વીજ કનેક્શન માટે જીઈબી વિભાગમાં ₹18,000 ભરવામાં આવ્યા છે. તેમ છતાં સેવાલિયા જીઈબી દ્વારા વીજ કનેક્શન આપવામાં ન આવતા લાઇટ અને પંખાની પ્રાથમિક સુવિધાથી વિદ્યાર્થીઓ વંચિત છે. ઉપરાંત પ્રાથમિક શાળા બહાર વિદ્યાર્થીઓને આવવા જવા માટેનો સીસી રસ્તો બનાવવા વર્ષ 2023-24માં વહીવટી મંજૂરી મળી હોવા છતાં આજ દિન સુધી કામ ચાલુ થયું ન હોવાના અને આ અંગે અનેક વખત ગળતેશ્વર તાલુકા વિકાસ અધિકારીને મૌખિક રજૂઆત કરવામાં આવી હોવાના આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યા હતા. આ અંગે વહીવટદાર ગિરીશભાઈ બારિયાએ જણાવ્યું હતું કે ચોમાસાની સિઝન ચાલતી હતી. ચોમાસું પૂરું થતાં ગામના વણકર, ખ્રિસ્તી, રોહિત સમાજના કુટુંબોને પીવાનું પાણી ન મળતા અને ગટર લાઇન ન હોવાથી નવી લાઇન નાખવાની જગ્યાએથી આ સીસી રસ્તો બનાવવાનો હોવાથી હવે ગટર અને પીવાના પાણીની લાઇન શાળાની બહાર પૂર્ણ થતાં લાઇન તોડી સરકારી ગ્રાન્ટનો ખોટો ખર્ચ ન થાય માટે હવે સીસી રસ્તો બનાવી દઈશું. TV18 ન્યૂઝ